મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે હમણાં આજે 2-3 દિવસથી જો કે સોશિયલ મીડિયાની અંદર જો કે ગોંડલ તાલુકાના કમઠિયાની સરકાર, જેને ધવલ ભુવા, જેનો મામો એટલો બધો પરચા દેતો હતો કે ન્યા કણે જાય, માનતાઓ રાખે એટલે મામા દુઃખ ભાંગી નાખતા હતા. પણ રાવકીની વાડીની અંદર ધવલ ભુવા સુગાર રમતા હતા ને એલસીબી ના મામા પૂગી ગયા. તો ઓલા મામાએ સગાડ્યો નહીં, બારો નીકળી જાય ને મામા આવી ગયા છે. એટલે ધવલ ભુવા પછી અટાણે જેલમાં ગયા. ઓલો મામો તો ખીચડે બેઠો છે, આ મામો અટાણે જેલમાં છે. જો આ મામા કીધે તો આ મામાની સરકાર, હાસી સરકાર પૂગી તો ઓલી સરકારે મુઠ્ઠી વારી, ખીચડા સરકાર, અને આ એલસીબી સરકાર પૂગી, જે રાજકોટ જિલ્લાના એલસીબી બ્રાન્ચે પકડ્યા હતા ધવલ ભુવાને. જે મામો ખીજડા વાળો ખીજડા બેઠો રહ્યો ને ઓલા મામા બે પૂગી ગયા ને તો અંદરથી પકડી આવ્યા. હવે વિચાર કરો કે કેવી દંત કરતા છે. એટલે અત્યારે અમદાવાદના થલતેજથી ભરતભાઈ ઠાકોર, જે ભાજપના અગ્રણી છે, જેને આજે ભુવા ભરાડી વિશે મને ફોન કર્યો, જે ખુખાર મેલડી. હવે વિચાર કરો, જે ઢબુડી મામા માથે ઓઢીને જે ભુવો ધૂણતો હતો, એ ઢબુડીની સંસ્થા એની બંધ થઈ ગઈ. એને ખબર પડી ગઈ કે આ બ્રાન્ચ આપણી ફેલ થઈ ગઈ, એટલે પબ્લિક આવતી બંધ થઈ ગઈ. એ ઢબુડી માએ અટાણે ખુખાર મેલડીનો વેહ ધારણ કર્યો ભાઈ. એટલે અટાણે જે અમદાવાદની અંદર બિરાજા ની અંદર જે ખુખાર મેલડી છે, જેનો ભૂવો અટાણ માથે ઓટી, જે ઢબુડી હતી ને અટાણ ખુખાર મેલડી બની છે. એને ખબર છે મોટા મોટા બંગલા બાંધ્યા, આવક મેળવી. આ ધવલ ભુવાએ પણ નવી ફોર્ચ્યુનર છોડાવી. ગુરુવારે મામાની સરકાર ત્યાં બધા આવતા હતા, એ બધા પૈસા દેતા હતા, દીકરીઓના લગ્ન કરતા હતા, ડીંડક કરતા હતા, મામો રમેન, ફલાણો રમેન. ખાસો મામો રહ્યો તો આ મામો જેલમાં આવી ગયો, એટલે મામો હજી છોડાવવા આવે. એ મામો જામીન જો થાય, કમઠિયાની સરકાર જો કોર્ટમાં જામીન પડે ને તો મને ભાઈ આજે મામો ખુદ ઉઠી સાફો બાંધીને આવ્યો. હવે અટાણે સાફા વગરનો મામો આવશે, એનો મામો કયો ધવલનો મામો છોડાવશે 7-12-8 લઈને તો છૂટશે. નકર ઓલો મામો હલે નહીં, ખીચડા વાળો કમઠિયાથી બારો ન નીકળે બાપા. કેમ કે આ ઓલા મામાએ પકડ્યા છે. એટલે ભાઈ, કાયદો બધા એના માટે સર્વોપરી છે. આ તમારી સંસ્થાઓ, તમારી દુકાનો છે, એ ખરેખર કમાવા માટે છે. ઓલા મામાને પીપળે સાફા બાંધી દીધા, એ લીમડે સાફા બાંધી દીધા. ભરત રાઠોડ, જે કાલાવડની મામો સાયન લઈને બેઠો છે, અને વળી સાયે પાછી હમણાં દવા પીધી કે અને સુસાઇડ કરવાની કોશિશ કરી, મનસુખભાઈને ફીટ કરાવી. હવે તમને ખબર નથી મામા, આ મામો એવો વહરીનો છે, તમારો આખો મામો ઊંધી ના પડી જાવ તો આ તમારો બાપ નંબર નથી સાહેબ. અને સાયા મરી જાય તોય નમશે ને. ડીડી લીધું, ફરિયાદ કરી. એટલે ઈ મામાનું મને યાદ આવ્યું છે, કહી દઉં, ભરત રાઠોડ, જે કાલાવડ નવા ગામનો અંદર, સાયા મકવાણે કઈક સુસાઇડ કરીને દવા પીધી, શેમ્પુ પીધા, નાટક કર્યા. એટલે એ લગભગ તારી બાયુ તે આવી શેમ્પુ પાઈ અને તે દાખલ કરીને બધે દેખબા છે. પણ આ તારો મનસુખ મામો બી એવો નથી, ઓલો ખીચડા વાળો લીમડા વાળો છે. આ રામોદ વાળો મામો બહુ ખરાબ છે. એટલે તને ચેલેન્જ કરું છું કે તમારે જેને દવાઓ પીવું, બાકી બેટા એક વિડીયો હટે ને, એટલે આ ભરત રાઠોડ માટે છે, ખુખાર મેરડીનો છે, ઢબુડી વાળો. એટલે આ ઓડિયોને સાંભળો, બને એટલા શેર કરજો. કદાચ મારાથી કોઈનો ફોન ઉપડતો ન હોય અને કોઈને અગત્યનું કામ હોય તો વોટ્સઅપ દ્વારા લખીને મોકલી દેજો. જે કાંઈ અમારા કોમ્પ્યુટર માથે જે છોકરા બેઠા છે, કાંઈ અંગત કામ હશે તો મારો સામેથી ફોન આવશે. અને ફોન મારો 24 કલાક ચાલુ રહેતો, એટલે કોઈને ફોન ઉપડતા ન હોય તો એ બદલ હું ક્ષમા ચાહું છું. અને કોઈને અંગત કામ હોય તો મને વોટ્સઅપ મેસેજમાં મેસેજ મોકલી દીજો, મારો સામેથી રિંગ આવશે. જય ભીમ, નમો બુધાય. જે બને એટલા મીડિયાને શેર કરજો કે ખુખાર મેલડી, કમઠિયા સરકાર, કાલાવડનો મામો, આવા સિનારવા મામા, જુગારિયા મામા, આ બધાય મામાનો ઘૂંઘળીઓ વારી દેવાનો છે કે તમારા મામા લઈ લઈને નીકળી ગયા છો, દુકાનો ખોલ્યું છે, એ તમારી દુકાનો એમાં હાલવાની નથી. એની કરતા બધા તમારા મા બાપને હાચવો. આ વૃદ્ધાશ્રમમાં મૂક્યાવો છો, એ તમારી દીકરીઓ છે, એ હાહુને હોયકું માનો છે. તમારી દીકરીઓને હાહુને મા માની લ્યો, ડખા નહીં થાય. આ મામો સરકાર ન્યા કણે તમને હાચવવા નહીં આવે. તમે તમારા ઘરે બંગુડા ફેરવો છો ને બહાર કણે મામાને પૈકે લાગવા જાવ, તમારો બાપ આવો તો સુધરો નહીં. જેના મા બાપ નબળા હોય છે, એની માયુએ રિયામણા કાઢ્યા હોય, એની છોકરીઓ આજ હોય. એટલે બને ત્યાં સુધી તમારી માના સંસ્કાર હોય, બાપ એવો બેટો અને વડ એવા ટેટા. સાહેબ, જેની માં જેવી હોય
એવી દીકરીઓ થાય છે, એનો બાપ એવો હોય એવા સંતાન થાય છે. એટલે ઝેણું કોઈ જાણે નહીં તો સીધ ન ઉતર્યો સંડાળ છે. જગતમાં જન્મો એ જો ખબર ન પડે તો એ જન્મો એ સંડાળ ગણાય. એટલે તમે તમારા મા બાપના સંસ્કાર, બેટો જો બાપ તને છીલે ચાલે નહીં તો ઝરણી હું ચડે એને વહમું લાગે વેલડા. એમ જે જેના મા બાપના સંસ્કાર હોય એવા બાળક થાય સાહેબ. સિંહની ઓલાદ હોય સિંહ જ થાય, અને માણાની ઓલાદ ઇન્સાન की औलाद इंसानी होती है साहब. જ્યાં મામો સરકાર તમને કઈ ફૂંક મારવા નહીં આવે, બને ત્યાં હું ત્યાં વિડીયો શેર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. બોલો. અલા મનસુખભાઈ બોલે? હા. એલા ભાઈ મજા મજા હો, તમારે કને વાત કરવાની મજા આવી યાર મને. એવું છે? આ તમે યાર સાચા માણસ છો ને. આ બધી માતા ને બાતા ના બધા ધરતી ને આ લોકો ખોટા અફવાઓ ફેલાવે છે. મેં તમારો નંબર એમાં હોજો, હું મનસુખભાઈ જોડે વાત કરી, આ મજા આવે યાર. મનસુખભાઈ આ લોકો ધતિંગ કરે છે, આ બધા કુખાર મેળવી, હોલી મેળવી, હોલો મામો ને આ બધા અંધશ્રદ્ધા છે એમ. આપણે માનતા નહીં ને આપણે તમને માનીએ ભાઈ. આપણે ક્યાંથી બોલો? અરે હું અહીં અમદાવાદ થી બોલું છું, પણ મારે શું છે કે તમારું જે એક વિડીયો સાંભળ્યો એટલે મને સારું લાગ્યું. તમે કહો ભાઈ મનસુખભાઈ ની વાત સાચી, બાકી આ બધા અંધશ્રદ્ધા ભુવાઓ ધૂણે ને ઓલું કરે ને આ કરે, આ બધું ખોટું. આ કળિયુગ જમાનામાં કોઈ ભગવાન માતાજી છે જ નહીં ભાઈ. આપણે કઈ સમાજમાંથી બોલો? હું ઠાકોર છું. ઠાકોર. હા. પણ આપણે કોઈ સમજ આમ ઠાકોર ને દરબાર ને આમ તેમ બધું મેલો ને યાર. મને તમારું આમ સારું લાગે. આપણે તો તમારા ફ્રેન્ડ છીએ ભાઈ. ઓકે, તમારું નામ શું? મારું નામ ભરતભાઈ. મારું નામ ભરતભાઈ. પણ આ તો મને તમારો વિડીયો જો મને સારું લાગ્યું. તમારી પાસેથી ટ્રેન નીકળી ને? હે? તમારી પાસેથી ટ્રેનના પાટામાંથી ટ્રેન નીકળી ને? ઓ ટ્રેન નીકળી. હા. હા. એટલે હું ટ્રેન ની જોડે ઉભો હતો ને બેઠો બેઠો હા બોલો, મને તમારો વિડીયો શું સારો લાગ્યો. બાકી આ તમે જે ઓડ હે મારી પાસે એવી જાગતી માતાજી છે, એમ નામ કહી દઉં. ના ના વાત સાચી છે. એટલે તમે જે બોલો છો એ એક સત્ય ઘટના છે. પણ આ લોકો શું છે કે માતાજીના નામે હાવ ચુસ્ત થઈ ગયા છે. એટલે આ લોકોને બસ કોક ધતિંગ કરે ને એ સાચું. આ તમે જે ઓડ કીધો કે અમદાવાદમાં પેલા ધતિંગ કરતો હતો, ઢબુરી માતા ને આ માતા ને આ બધા ધતિંગ છે યાર. પૈસા કમાવા માટે કરતા હોયલા. આ પૈસા બસ આ ધંધો. આ લોકો આ માણસ છે કેવા અત્યારના, એ લોકોના ભ્રમમાં આવી જાય અને કાંઈક સારું થાય ના થાય. એટલે પણ કોક એવા કર્મ કરીને આવ્યું હોય કે ખોટા કર્મ કરીને આવ્યું, બધાય કાંઈ ભગવાન માતાજી બધાને સારું ના કરે. અને ભગવાન માતાજી ક્યાં છે? મને કે તમને કોઈ દેખાણા અત્યાર નહીં? હા ભાઈ તમે આપણે ભાઈ હું તો તમને માની જો મનસુખભાઈ. એવું? તમે જે બનાવો છો જે બોલો છો આપણે તમારા સપોર્ટમાં કોઈ કામ હોય બોલજો. ઓકે ભાઈ. હા. મને તમારા જોડે વાત કરવાની મજા. હું નંબર હોતો તો 2 દી મને મળ્યો નહીં તમારો. મારી ચેનલ હોય ને એમાં મારા નંબર હોય. હા એટલે મેં તમારે એમાં જ કાઢ્યું. ઓલી યુટ્યુબ ચેનલ આવે ને તમારી એમાં કાઢ્યું. એટલે તમે જ્યાં બોલ્યા ને મને તો બહુ આનંદ થયો. મેં તો બીજા 10 ને શેર કર્યું. મેં કહ્યું ભાઈ આ મનસુખભાઈ રહ્યા ને એ માણસ કમ્પ્લેટ બોલે છે. બાકી મેં ફેસબુક ઉપર ચોખ્ખું લખ્યું. મેં કોઈ આ બધા કુખાર મેલીને ઢબુડી આ ઓડ ને બોર્ડ બાંધક 2 વર્ષ પેલા ધતિંગ કરીને પૈસા બનાવીને 2 કરોડના બંગલા બાંધો. અહીંયા આગળ ઇન્કમ ટેક્સ વાળાને કીધું અહીંયા રેડ પાડો. હું તમારા જેમ પોલીસને જ માનું છું, સરકારી કાયદા કાનૂન જ માનું છું. બાકી આ ધતિંગ બતિંગ હું નહીં માનતો. બસ આપણે સરકાર માન્ય જે કાયદા કાનૂન હાલતા હોય એને માનવાનું બસ. ઓકે સર. એટલા માટે આ તમને ફોન કર. ના સારું છે તમે જે બનાવો બરોબર છે, બનાવજો વાંધો નહીં. ઓકે સર. ઓકે. આ તમારો ઓડિયો વાયરલ કરો. હા વાયરલ કરો મારો ઓડિયો. અને આ ધતિંગ કરે છે એ બધાને આ બંધ કરો. હું તો કહું આને કાયદેસર. હું તો જે કરે છે સરકારને કહું છું કે આ ધતિંગ કરે એ લોકોના દુકાનો બંધ કરાવો. કરોડો રૂપિયાની સંપત્તિને ઈ કરે છે અને લોકો અંધશ્રદ્ધાને માને છે. એના કરતા પોતાના મા બાપને માનો. મા બાપ છે ઈ જ ભગવાન. વાહ ભાઈ વાહ. આપણા મા બાપ રે ઈ જ ભગવાન, બાકી કોઈ ભગવાન નહીં. અહીંયાની સેવા કરો, અહીંયાને દુઃખ પડે તો અહીંયાને સુખ દો. વાયરલ કરો મારો ભાઈ. હું તો કહું કે આ ઢબુડી ને બબુડી ને મેલડી ને બેલડી આ બધા ખોટા છે, ધતિંગ છે. ખુખાર મેલડી આ નામ બધા નામ તો જો દીધા ખુખાર મેલડી. એટલે મને હું તમારી જેમ જ છું. મને જપાન બંધ કરી દો લ્યો તમારી ખુખાર મેલડી ની તાકાત હોય તો. વાહ ઠાકોર વાહ.
તો તમારે ખુખાર મેલડીમાં બહુ તાકાત હોય તો મારી જબાને બંધ કરી દો. તમે પણ મારા બહુ ઓડિયા હાંભળ્યા લાગે છો. અરે તમારા ઓડિયા બહુ આલે ને મને પછી સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. અને હું તમારી જેમ જ છું. આ ખુખાર મેલડી હોય કે ઘણા લોકો એવા હોય છે ધતિંગ કરે અંધશ્રદ્ધા. ભગવાનને હા વેચી ખાઈ ગયા, દુકાનો બનાવી દીધી, ધંધા બનાવી દીધા. સાચી વાત છે, સાચી વાત છે. દુકાનો બનાવીને ધંધા બનાવ્યા. હમ. અને માણસો એવા ભોરા ભોરા લીધા છે હા હા કરે ને દાણા દીધા એટલે સમજો તો ખરા કાંઈ. ભગવાન માતાજી કોઈ છે નહીં, કોઈ માતાયું નહીં. તમારા મા બાપ છે એ જ ભગવાન તમારા. બસ સાચી વાત છે. હવે આપણે સાચું બોલવા જોઈએ. અને આપણે તમારો વિડીયો મને સાચો લાગ્યો ને સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. આપણે અમદાવાદમાં ક્યાં રહ્યો? મારે અમદાવાદ રહેવાનું. આપણે થલતેજ ખરું ને, સરખેજની બાજુમાં થલતેજ. હા, અહીંયા આગળ આપણે રહીએ છીએ, મહેનત મજૂરી કરીએ છીએ. મહેનત કરવાનું એ જ આપણું કર્મ છે. બસ હા, અને ઈ તો મા બરાબર. બાપ છે ઈ આમાં આપણે ભાઈ જો, ભગવાન. બાકી આ દુનિયામાં કોઈ કરોડપતિ ભગવાન હોય. નહીં આપણો. બસ કોઈ કરોડપતિ હોય તો હા. મહેનત તો એને કરવી પડે. રોડપતિની મહેનત હા, કરવી પડે, ભિખારીની મહેનત તો કરવી પડે. ભિખારીને ભીખ ન મહેનત માંગે તો વગર- નહીં મળે નહીં. આ મહેનત કરે. આજે ખુખાર મેળવી હોય કે ગમે છે એ લોકો અહીંયા ધંધાની મહેનત કરે છે. અહીંયા હા. કમાવાની, અહીંયાનો રોટલો ચલાવવા માટે અહીંયા દુકાન ખોલી છે. હા, બાકી કોઈને સારું કરવા દુકાન નથી ખોલી. અહીંયાની દુકાન અહીંયાના માટે ખોલી છે. ઈ ક્યાં, ઈ મંદિર ક્યાં છે ખોખાર મેલડીનું? અને અહીંયા મંદિર અહીંયા આપણે શું કે અમદાવાદની બાજુમાં ખેડાવાળો રોડ છે ને, હા. અહીંયા આ તમે જે ઓડ કહો છો ને એ ઓડ છે. હું આની મને ખબર છે. આ પેલા 2 વર્ષ પેલા ઢબુડી માતા અને કાંક હતું ઈ બધું ઈ પોતે જ છે. આર્યો એનું હા, મોઢું બતાવે ભાઈ. મેં તો અમુક ને કીધું હોય એનું મોઢું ખોલી નાખો, ચાલ બાલ એની હોય ઉતારી નાખો, ખબર પડે. હા. મોઢું તો દેખાડતો ને એમ કે મારી માતા અમને મારી માતા. અલ્યા ભાઈ તારી માતા હોય તું મોઢું બતાય ને. મોઢા અંતાડીને વાતું કરે એ સારું ના લાગે. પણ ત્યાં ઝાડના પૈણમાં બાઈ આવે ઈ કેમ થતું હશે? અરે ધતિંગ છે. આ બોલીના રૂપિયા છે. મારી વાત સાંભળો. ઈ ભાઈ બોલી એવી કરે એટલે માણસ એની ભ્રમરામાં આવી જાય, એની બોલીમાં આવી જાય માણસ. હમ. અને માણસ એવો ગાંડા છે બધા તે ઈ બોલે એમ બધું કરે. માતાજી ભાષા અલ્યા બદલાઈ ભાઈ નાખી. અમદાવાદની ભાષામાં મેલડી ધૂણે તો એ બોલે ચો ભાઈ મારી માતા બોલું, હું મેલડી બોલું ભાઈ, હાંભળ ભાઈ. એટલે ઈ એની ભાષા બોલે. અમારા ભાઈ કાઠિયાવાડમાં આવું ને તો બસ જુદું બોલે. આમ મેલડીમાં એ 3 પ્રકારની ભાષા બોલે છે. આપણે બનાસકાંઠા તો બાજુ બસ- જાવ ને તો ખંભા ઉલાળે. હા. ખમા ભાઈ માતા બોલું, ગોગો બોલું, અને ભાઈ હાંભળ તાર દેવને જો હારું કરું તો માન, તાર દેવ બોલું, આવું બોલે. અને અમારા એક હુપ આશા કર્યો ભાઈનો ભૂકા કાઢ નાખો. મારે હારે જિંદગી બગાડી નાખી. આ બધું ધતિંગ છે. હું લગભગ હું પહેલેથી નહીં માનતો. મારે તો જ્યારથી મારા મા બાપે એવી સલાહ આલી કે ભાઈ આત્મા એ જ પરમાત્મા. બાકી આ દુનિયામાં લોકો ધતિંગ આ કળિયુગ જમાનામાં કોઈ સાચું નહીં. ઈ આ તમારે જે આપણે મળ્યા, આપણે વાત કરી ઈ જ સાચું, બાકી કઈ સાચું નહીં. તમે ઠાકોર સમાજમાંથી આવો છો ને એટલે તમારા ઠાકોર સમાજમાંથી જે ગામડામાં રહી છે ને હા આ ઈ હજી બુદ્ધિ વગરના જ છે. દાઢીઓમાંથી બાંધન, જાતિમાંથી બાંધન. આ જેટલા સિટીમાં ગયા ભણ્યા ગણ્યા ને ઈ જ વીઆઈપી બન્યા. બાકી તો હજી બધા જાતિના પ્રથામાં પડ્યા જ ભાઈ. અંધશ્રદ્ધા. હા. ગામડાના લોકો અમુક બુદ્ધિ વગર, હાવ બુદ્ધિના વગરના, એટલે હાવ આંટી મારીને બે વાતું કરે કે હું તો માતા કઈ જો તો સારું કરી દીધું, હમ. તમે જાજો તમારું દુઃખ દૂર થશે. પેલા માતા દુઃખ દૂર ના કરે. આપણી મહેનતે આપણે બંગલો બનાવીએ, કાંઈક લેવું હોય તો લેવાય ને મા બાપને સુખી કરવા હોય તો એમાં થાય, મહેનતથી થાય. હા. બાકી કોક માતા જો સારું કરતી હોય તો મોકલી તો બોર્ડર માં છે. ઓલા તમારે સૈનિકો ઈ હાથ બાજુ ધોવા શું લેવા પડ્યા છે? અમે તો ઈ બાજુ સાંભળ્યું ને તમારે ઈ બાજુ જે ગોગાના ને એના ગાય ને ઈમાં ઝીલણીયામાં ફેર, ને અમારા આ બાજુના ગાય ઈમાંય ફેર. હા, તમારી બાજુ લોકોનું ઓલી શું છે કે રવેડી ગાય ને રવેડી, હા. એ અમારો ગોગો, એ અમારો ગોગો એવું કરે. અમારે તો આ બાજુ કઈક બુંડાઈનું જ ગાય અને અમારી બાજુ કઈક અલગ ગાય. તમારી બાજુ રવેડી ગાય ને? હોવા રવેડી ગાય. અને બધા ભુવાઓ તો અત્યારે એટલા બધા અંધશ્રદ્ધાના મારે થઈ મારા ગયા મરી છે. ગયું ને મોં વાગ્યું અમુક એમ લોકો ગાય. ઓ મારા પેટ, મને એમ કે મરી ગયા છે કે ગાય છે કઈ ખબર પડી. મારી દીકરી મોં હા. વાગ્યું હોય. આ હર્ષચંદ્રીએ જે કીધું કે ભાઈ જ્યાં ધતિંગ કરે ભુવાઓ એમની દુકાનો બંધ કરો, એમના ગલ્લા બંધ કરાવજો. અમે તો એવું બધું ચક થતું હોય ને તો એને વાયરલ કરીએ અને એનું જાણ કરીએ કે ભાઈ અહીં ધતિંગ થાય છે, અહીંયા આગળ રેડ પાડો. અને અહીંયા આગળ હું તો ભુવાને મોઢે કહી દઉં તારામાં તાકાત હોય
તો જમ્મુ કાશ્મીરની બોર્ડર માટે અત્યારે સૈનિકો ઠંડીના ધ્રુજે રહ્યા અહીંયા કાંઈક ગરમી પાડી મેકું તો તને માનું. સાચી વાત છે. અત્યારે બોર્ડર માથે મેં કોઈ સૈનિકો બહુ ઠંડી પડે અહીંયા મેં કોઈ કાંઈક ગરમ થાય એવું છે કઈ? મારે રવેડી ગાવી રવેડી, મને રવેડી નું બહુ છે. આપણે ગાય શું કરવું યાર, અરે મને બહુ મજા આવે. એટલે પણ માતાજી પાછા માથા લે એમ, મને તો ઈ બહુ આનંદ આવે. તમારા આમ બનાસકાંઠા બાજુ બાજુ છે ને, ઓ મારો ગોગો મારી ગોગી એવું કઈક કરે, મને મજા આવે. અરે બાપા, અને અમારા આ બાજુ હાઈલા બાજુ ની બાજુ તમે જે આ બોલ્યા ને, હા તમે જે યુટ્યુબ માં વિડીયો બનાવો એ બહુ મસ્ત બનાવો છો. અને મેં અને તમારા વિડીયો દેવી પૂજક માં જો ગાય ને દેવી પૂજક માં, હા, તો એમાં કાઢેલો ગાય. અને અમુક તો એવું ગાય મારા દીકરા, મને એમ થાય કે આયા ને એવું શું તાણ સરતું હોય છે માણસ ને આખો કેચઅપ